तो हालो मित्रों, राम राम ने सीताराम डायरा ने माताजी होना हारावाना करे अमरी यूट्यूब चैनल में तमारू स्वागत है। अने खास मित्रों आजनो जे व्लॉग छे ए बहु अघरो छे। एटले अघरो एटले के अत्यारे जीवदयाटीम ढूढसરના સ્થળ ઉપર અમે સવી બરોબર અને બીજા સાથી મિત્રો આવે છે અને આપણે બનાવી છે ચૈતર મહિનો છે ને બધા કે કીડિયારું માટે કુલર બનાવો તો મિત્રો આપણા ભાગ હારા છે આપણે કુલર બનાવવાનો ટાઈમ નહોતો પણ આપણે ભાવનગરથી લગભગ બે ભાઈ હતા જે વડીલ ઉંમરના હતા અને મોટા વ્યક્તિ હતા જેમની પાસે હાદો ફોન હતો અને એ લગભગ એમ કહું ભાવનગરમાં 500 મણ કુલર બનાવી હતી બરોબર। તો એ 500 મણ કુલર માંથી આજુબાજુના દરેક ગામડામાં દેવાની હતી। તો રાત્રિનો સમય હતો અને રાત્રિના સમયે હું બહાર ગામ ગયેલો તો એ ભાઈ આપણા ઘરે આવ્યા અને મારા ફોનમાં વાતચીત થઈ અને વાતચીત થયા પછી હું ઘરે આવ્યો અને ઘરે આવ્યો એટલે એને ટેમ્પો ભરીને કુલર લાવ્યા હતા એની આગળ હાદો ફોન કોઈના નંબર નહીં અને મેં કીધું ભાઈ તમારે આ જે કુલર બનાવી એ કોણે બનાવી છે તો એ કે એના ગ્રુપનું કાંઈક નામ દીધું મને યાદ નથી પણ મિત્રો આ વિડીયો ભાવનગર પહોંચાડવાનો છે કારણ કે એમને જે કુલર આપી છે એનો આપણે વ્યવસ્થિત રીતે અને સરસ મજાનું આપણે આયોજન કરવાનું છે। જો તમે આ કુલર દેખાય છે કોથળીમાં કુલર દેખાય છે પછી આગળ એક હજે બાસ્કું પણ આપણે કુલરનું ભેળવવાનું છે અને આ છે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો પ્રયત્ન છે। જો આ બધી સોડાની બાટલી છે અને આ સોડાની બાટલીમાં આપણે કુલર ભરવાની છે અને એ કુલર ભર્યા બાદ આપણે ઘણા એના વિડીયો બનાવશું અને ખાસ જીવદયા ટીમ ઢૂઢસર વતી આ જે કુલર બનાવી છે એ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરવી છે કારણ કે અત્યારના સમયે જેમની પાસે કુલર બનાવવાનો સમય છે દરેક ગામડામાં વિતરણ કરવા જવાનો સમય છે તો એ સમય કોઈ આગળ હોય નહીં એને પોતાનો કિંમતી ટાઈમ કાઢી બગાડી અને પોતે ખૂબ સારી એવી મહેનત કરી અને દરેક ગામડામાં પહોંચાડે કુલર તો એ તો વધારે બહુ એટલે બહુ સારી વાત કહેવાય। અને આપણે તો ભાઈ ખાલી સેવા કરવાની હોય। આજે અમારે રજા છે અને રજાના આખો દિવસ સવારથી સાંજ સુધી અમારે અહીંયા સેવા કરવાની છે। સેવા કરવામાં એવું છે મિત્રો કે કુલર આપણે જે બનાવેલી છે એક બીજું બાસ્કું છે એ બધાને આપણે ભરશું પછી એક સબૂતરામાં આપણે પાણીના કુંડા ભરવાના બાકી છે અને અત્યારે તો અહીંયા ઘણા બધા ઝાડવા સોંપેલા છે એ ઝાડવાને અત્યારે ઉનાળો છે એટલે ફૂલ પાણી જોવે છે પણ અમે બધા રત્ન કલાકારો છીએ તો અમારી કોઈ આગળ ટાઈમ રહેતો નથી પાવાનો। હવે એક એવો વિચાર છે કે આ જગ્યા ઉપર એક અમારી ટીમનો જ તે ગમે એ મેમ્બર હોય અને પગાર ઉપર અહીંયા મૂકવો જેથી કરીને ખાલી 15,000 10,000ના પગારના લીધે અહીંયા હજારો રૂપિયાના એટલે કે લાખો રૂપિયાના જે ઝાડવા અમે 1,000 ને 500 સોંપેલા છે એ ફૂંકાઈ ન જાય તો મિત્રો કાંઈક ને કાંઈક તો આપણે એડજસ્ટ કરવું જોઈએ કારણ કે બધાના ઘર પરિવાર હોય। હવે અમે કોઈને એમ ન કહીએ કે એ ભાઈ અહીંયા તમે આખો દિવસ સેવા કરો અને આનંદ કરો બરોબર એટલે સેવા ન કરી શકે વધારેમાં વધારે અમારી યુટ્યુબ ચેનલ અને અમારું જય બજરંગી ફેસબુક પેજ પણ ફોલો કરી દેજો કારણ કે આપણે અહીંયા અવારનવાર કેટલું બધું કામ હોય છે। હવે તમે જોવો સરસ મજાનું આ વાતાવરણ છે જે આ સણ પડી છે વાવાઝોડું થયું એ વાતમાં અમે આ સણ કરી હતી। અહીંયા આપણે કોઈ રહેવાની કે કોઈ જાતની વ્યવસ્થા નથી ખાલી ઝાડવા છે અને એ ઝાડવામાં આપણે આ જે કુંડી બનાવી હતી આગળ એક વિડીયો મૂક્યો કે કુંડી બનાવી છે તો આમાં સરસ મજાનું પાણી પણ ભરેલું છે તમે જોવો અને આ પાણી આપણે પક્ષીઓ માટે ભરવી છે જેથી કરીને એને નાહવું હોય પાણી પીવું હોય તો બધું યોગ્ય થઈ જાય। અને આ તમે ઝાડવા જોવો મિત્રો સરસ ઝાડવા છે પણ જો એ સુકાઈ જાય અને એમાંથી આપણને સફળતા નહીં મળે એના કરતાં આપણે એક અહીંયા માણસ મૂકી દેવો જોઈએ। આજે સાંજે અમારી ટીમમાં એક એવો માણસ મીટિંગ કરવી છે અને મીટિંગ કર્યા બાદ મારે બધાને પૂછવું છે કે ભાઈ આપણે માણસ મૂકવો જોઈએ કે ન મૂકવો જોઈએ ખાસું કહેજો અને કોમેન્ટમાં ખાસ તમે શેર કરવાનું ન ભૂલતા કારણ કે લોકો સુધી પહોંચાડવાનો છે। અને ભાઈ અમારી આગળ પૈસા નથી પણ આપણે અહીંયા જે માણસ મૂકશું તો એનો પગાર આપણે કાઢવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી પડશે એના વિડીયા બનાવવા પડશે લોકો આગળથી આપણે દાન
ફંડ લેવું પડશે, પણ હવે જોવી છે જેની આગળ પૈસા હોય એ સાથ સહકાર ને સપોર્ટ આપજો, જેથી કરીને તમારા ભાગની સેવા અમે અહીંયા કરી શકીએ. અને અહીંયા સરસ મજાનું નાનું એવું પક્ષીઓ માટે ઘર પણ બનાવવાનું છે, તો આપણે ઘર પણ બનાવી શકીએ. અને હવે આપણે મિત્રો યુટ્યુબમાં પણ વિડીયા મૂકવાનું ચાલુ કર્યું છે. આપણે તમને હું બતાવી દઉં કે સંજયભાઈ અને પારસ કાકા પણ આપણે આ વ્લોગમાં આવી ગયા છે, તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. અને આપણે ખાસ રીલ મૂકવાની છે. જોવો તમે કૂતરા માટે સરસ મજાના બિસ્કિટ પણ લાવ્યા છે, અને એ બિસ્કિટ પણ ખાઈ લે છે. તો શું કહેશો પારસ કાકા, મજામાં? મજામાં. અને અત્યારે જો આપણે બોટલ લઈને આવ્યા છીએ, અને સૈતરી મહિનો એટલે આપણે કહેવાય ને કીડિયારું પૂરવાનો મહિનો કહેવાય. એટલે અત્યારે છે ને આપણે સરસ મજાની કીડિયારું પૂરવાની છે. એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરી દેજો. હાલો આ બોટલોના ઢાંકણા ખોલી નાખી. તો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો. બાકી કીડિયારું પૂરતા છે તે બીજો વિડીયો મૂકશું. તો ડાયરાને રામ રામ ને સીતારામ.